અંકલેશ્વરથી સુરત નેશનલ હાઈવે નંબર 48 પર મુસાફરોને રિક્ષામાં બેસાડી તેમની નજર ચૂકવીને મોબાઈલ કાઢી લેતી સુરતની ચોર ટોળકીને ઝડપી પાડી હતી. સુરત પોલીસે ઝડપી પાડી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે મથકના 2 ગુના ભેદ ઉકેલાયો હતો. ઝડપાયેલા મોબાઈલ ચોર ત્રિપુરી સામે સુરતમાં અસંખ્ય ગુના નોંધાયા છે. સુરત પોલીસે તેમની પાસેથી ચોરીના 10 મોબાઈલ નંગ, રિક્ષા મળી કુલ 1,53,000નો મુદ્દામાલ રિકવર કર્યો હતો. તાજેતરમાં સુરત કતારગામ પોલીસ દ્વારા રિક્ષામાં બેસાડી મુસાફરોના મોબાઈલ ચોરી કરતી ગેંગને ઝડપી પાડી હતી અને ગેંગની આખરી પૂછપરછ કરતા ચોર ત્રિપુરી પાસેથી ચોરીના 10 મોબાઈલ મળી આવ્યા હતા, જે પૈકી 2 મોબાઈલ ચોરી અંકલેશ્વરની બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાંથી કરી હોવાનું વિગતો બહાર આવતા કતારગામ પોલીસ દ્વારા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી અને ઝડપાયેલા ચોર ત્રિપુરી પાસેથી ચોરીના નંગ 10 મોબાઈલ, કિંમત 73,000 તેમજ રિક્ષા મળી કુલ 1,53,000 મુદ્દામાલનો જપ્ત કર્યો હતો. ચોરી ત્રિપુરી સામે સુરતમાં 13થી વધુ ગુના દાખલ થયા છે, તો ચોરીના વધુ 5 ગુનાઓ તેની પૂછપરછના સામે આવ્યા છે. અંકલેશ્વર બી ડિવિઝન પીઆઈ વી.કે. ભૂતિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ સુરતથી ચોર ત્રિપુરીને નવાબ ફારૂક શેખ, રિક્ષા ડ્રાઈવર, રહે સુરત કતારગામ, મુશ્તાક ખાન, સલીમ ખાન પઠાણ અને કલીમ સલીમ પટેલ બંને રહે સુરતને ટ્રાન્સફર વોરંટ પર અંકલેશ્વર ખાતે લઈ આવ્યા હતા અને તેમની પૂછપરછ શરૂ કરી હતી.